જસદણમાં પાટીદાર દીકરીના સરઘસ મુદ્દે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી મોડે જાગ્યા। પરેશ ધાનાણીના સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપ। જવાબદાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવા માંગ કરી છે। કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 9 જાન્યુઆરીએ 24 કલાકના ઉપવાસ આંદોલનની પરેશ ધાનાણીએ ચીમકી ઉચ્ચારી। કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે, એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા, દીકરીને આબરૂ લેનારા, એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ છે ને ડિસમિસ કરાવશે। નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી 24 કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ભૂખ્યા પેટે ધરણા કરવાના છે। 24 કલાકનો આમરણાંત ઉપવાસ। કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની। કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપીએ તો એની સામે 24 કલાકના લોકોને કાયદાથી સુનિશ્ચિત થયેલી સજા મળવી જોઈએ। એટલે સીધી ને સાદી માંગણી છે કે જેણે ચપટી વગાડીને કાયદાના રક્ષકોને આંગળીએ નચવા છે, બિનઅધિકૃત રીતે આ કુંવારી કન્યા ગુજરાતની દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટે હુવડાવીને પીટી, એક આરોપી અશોક માંગરોળિયાના બાપનો દાડો ન કરવા દીધો, કોર્ટથી ઉપર પોલીસે વર્તન કર્યું છે, ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ। આજ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શક્યા, પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઈશારે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરેલીના આંગણેથી સેટ થાય એવી મારી આપ સૌને જસદણના